વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વીપો અલકાપુરી અને અકોટા શાખા દ્વારા પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજીના સાનિધ્યમાં ઘર સેવા ઠાકોરજીનો મનોરથ યોજાયો। પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજીનો નવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો। વડોદરા ખાતે યોજાયેલ ઠાકોરજીના નવ મનોરથ તથા જળ વિહાર કાર્યક્રમમાં વરિષ્ઠ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી 108 દ્વારકેશ લાલજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમને પૂજન કર્યા બાદ ઠાકોરજીને નવમાં બિરાજમાન કરીને નૌકા વિહાર કરાવવામાં આવ્યો। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેયુર રોકડિયા, બીજેપી શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વૈષ્ણવ અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોરજી માટે યોજાયેલા નવ મનોરથ તથા જળ વિહારના દર્શનનો લાભ લીધો હતો। 80થી વૈષ્ણવ ભક્તોના ઘરના ઠાકોરજીને નવ મનોરથ તથા જળ વિહારના દર્શન કરવાનો લાભ મળ્યો હતો। ભક્તો મોટી સંખ્યામાં યુવા વૈષ્ણવ આચાર્ય શ્રી શરણમ કુમારજી મહોદય સ્વયં જળમાં ઉતરીને ઠાકોરજીને જળ વિહાર કરાવતા જોવા મળ્યા હતા। દ્વારા ભગવાન સુધી પહોંચે છે, શ્રદ્ધા દ્વારા ભગવાન સુધી પહોંચે છે। નંબર 8 પૂજા શાહ વિનંતી પોતાની જગ્યા કામિનીબેન શાહ, નંબર 2 કામિનીબેન શાહ ઝડપથી આગળ આવે। બહેનોને પ્લીઝ, આ દર્શનનો ક્રમ નથી। બહેનો પેલી બાજુ જઈએ, ત્યારે તમને આજ્ઞા કરવામાં આવે ત્યારે આવજો। બહેનો વાહ, નામ જાહેરાત કરવામાં આવે છે, એ લોકોને વિનંતી આ જગ્યાએ પ્રમુખ ઉભા રહ્યા છે ડોક્ટર જયપ્રકાશભાઈ સોની। તેઓ એસ્પેક્ટ્સ, physical aspects, familiar aspects, social, physical. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ તેમજ વીપો વૈષ્ણવ યુવા સંગઠન અલકાપુરી પશ્ચિમ વિભાગની શાખા દ્વારા સંયુક્ત રૂપે આ સુંદર પ્રથમ વખત સંયુક્ત નાવનો મનોરથ આ ગરમીના દિવસોમાં ઠાકોરજી પોતાના વ્રજભક્તો સાથે, ગ્વાલબાલો સાથે નૌકા વિહાર કરવા પધારે એ ભાવનાથી આ સુંદર આયોજન વડોદરામાં વ્રજમંડળ બનાવીને, વડોદરામાં યમુનાજીને પધરાવીને અને આ નાવનો મનોરથ દિવ્ય સિદ્ધ થઈ રહ્યો છે। પ્રભુ પણ આનંદ કરી રહ્યા છે, વૈષ્ણવ સૃષ્ટિ પણ આનંદ કરી રહ્યા છે અને શ્રી યમુનાજી પણ હિલોરે ચડી ભક્તોની સાથે આનંદ કરી રહ્યા છે। તો આ સુંદર ઉત્સવની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ, બધાઈ આપતા આવી જ રીતે યમુનાજીની કૃપાથી સર્વમાં ભગવત સ્નેહ, ભગવદ રતિ પ્રેમ વધતો રહે એવી ભાવનાથી શબ્દોને વિરામ આપતા। આજે સમગ્ર વિપો પરિવાર દ્વારા ઠાકોરજીના નાવ મનોરથનું દર્શન કરીને આપ મોટી સંખ્યામાં કારણ કે ઘણા બહેનો તો ઠાકોરજીના ઉભા છે, એઓને નમ્ર વિનંતી છે કે ધીરે ધીરે આગળ વધો ને બીજાને પણ દર્શનનો લાભ આપજો। પરમ પૂજ્ય વારાફરતી વારો ને ત્યાર પછી મારો લાલજી મહારાજનું પણ કારણ કે બધાને ઠાકોરજીના દર્શન કરવા પોતાના ઠાકોરજી છે, સમગ્ર એટલે આપણે તમામ સ્વયંસેવી યુવાનોને બહુ સુંદર રીતે બે હાથ જોડીને વીપો વડોદરા અલકાપુરી અને અકોટા શાખા તથા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા જલવિહારનો બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ અને શ્રી શરણમ કુમારજી મહારાજની આજ્ઞા અનુસાર આ જલવિહાર નવ મનોરથનું આયોજન કરેલ છે, જેમાં 108 ઘરના ઠાકોરજી અને કલ્યાણરાયજી પ્રભુ ઉપસ્થિત છે અને દરેક સર્વ વૈષ્ણવો એનો ઉત્સાહપૂર્વક નવ મનોરથનો આનંદ લઈ રહ્યા છે। મારું નામ પંકજ પરીખ, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ।